હાલો હાલો બનાવી દો, હાલો બેટા. જય દ્વારકાધીશ મિત્રો, અમારી આરુચિ તડકાની આવી છે. તો ચાલો મિત્રો, આજે આપણે લીંબુ શરબત બનાવવાનું છે. લીંબુડી અને ચાલો મિત્રો, આપણે લીંબુ પાડવાના છે આમાંથી. તો તમને હમણાં લીંબુ પાડીને બતાવું. ચાલો, આ લીંબુ પાડું છું મિત્રો. તો લીંબુડીમાંથી જોઈ દો આવી ન પડ્યું. ચાર થઈ ગયા. જો લીંબુ જો હજી 2-3 પાડવા પડશે, કેમ કે લીંબુ આપણા ઘરના છે. અને મિત્રો 200 રૂપિયાના કિલો લીંબુ છે. તો એની જો અમારે લીંબુનો શરબત હાથે બનાવી પીવીશું. આપી જે એક પાણીવાળું એટલે થઈ રહ્યું. મોટું લીંબુ છે, એક લીંબુ ભરી જાય સારું. એટલે ઘણા આપણે શરબત બની. ચાલો તો ચાલો મિત્રો, આપણે નાખીએ પાણી. હજી થોડું તાજું પાણી અને ખાંડ. જોઈ લો, ખાંડ હજી નાખીશ આપણે. ખાંડ વગાડવાની. અને આ વળિયારી આપણે ખાંડ ઓગળે છે. અને આ વળિયારી તો ચાલો મિત્રો, આ વળિયારી ખંડાઈ ગઈ જોઈ જો મસ્ત મજાની. અને વળિયારી નાખી દીધી. ચાલો, ખાંડ ઓગળી જાય, વળિયારી નાખી દીધી. હવે આપણે નાખવાનો છે બરફ. અને જો આપણે બરફ કાઢવાનો છે મિત્રો. ચાલો ભાઈ વાહ, આ બરફ કાઢી લીધો. જે પડ્યો છો જોઈ લઈ જાય બરફ. ચાલો મિત્રો, જો બરફ. અને હવે એને આપણે ભાંગી નાખવાનો છે. વાંધો નહીં. ચાલો મિત્રો, બરફ નાખી દીધો આપણે. રેડી એટલો ઘણો. તો મિત્રો, લીંબુ નીસેવી છે જો 1 નંબર. હાલો ભાઈ, લીંબુ નીસવાય છે આમાં. સરસ મજાનું છે બરફ ઠંડુ વળિયારી વાળું શરબત, દેશી શરબત. સાદું અને સિમ્પલ, આપણે નડે નહીં એવું શરબત બનાવ્યું. લીંબુ વાળું શરબત. ચાલો, ના આપણું શરબત કમ્પ્લેટ. આપણા ગ્લાસ. બહુ મજા આવી. ચાલો મિત્રો, આપણું શરબત કમ્પ્લીટ થઈ ગયું છે. અને મસ્ત મજાનું ગળ્યું થઈ ગયું છે તો લીંબુ શરબત. તો જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો લાઈક કરજો, કોમેન્ટ કરજો. અને કેવો લાગ્યો અમારો વિડીયો શરબત વાળો કોમેન્ટ કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ.